પાલનપુરના ઝઘડા ગામનો યુવાન પોલીસકર્મી આપઘાતનો મામલો. મૃતક પોલીસકર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપતા હોવાના કર્યા આક્ષેપો. પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારજનોએ મૃતક દેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારજનોના આક્ષેપ. રિપોર્ટર નગીન સુંદેશા, ડીસા. નમસ્કાર, હું પ્રવીણભાઈ ચૌહાણ. આ જિંદલભાઈ અમારા કુટુંબમાં ભત્રીજા છે અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા. હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા. એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી FIR લો. ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જ્યાં સુધી FIR ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે ન છૂટકે આગળ જવું પડે એવું છે.